નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિશા દક્ષિણ પોલીસની મોટી કાર્યવાહી। ગવાડી વિસ્તારમાંથી મૂંગા પશુઓ ભરેલી વધુ એક આઈસર ગાડી ઝડપી પાડી। હિન્દુ યુવા સંગઠન ભારતના મદદથી કતલખાને જતા 16 અબોલ જીવોને પોલીસ બચાવી લેવાયા। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના હાઈવે પરથી રાત્રિ દરમિયાન મોટા પાયે મૂંગા પશુઓની હેરાફેરી જોવા મળી રહી છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી કોટવાલ દ્વારા મૂંગા પશુઓની હેરાફેરી કરતા તત્વો સામે લાલાંગ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે દક્ષિણ પોલીસ સતર્કતાથી કામ કરી રહી છે, જે અંતર્ગત દિશા દક્ષિણ પોલીસ અને હિન્દુ યુવા સંગઠન ભારતના સંયુક્ત પ્રયાસોથી પશુ ક્રૂરતા અટકાવવા અંગેની એક મોટી સફળ કામગીરી કરવામાં આવી છે। ડીસા દક્ષિણ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ચાવડા તથા પીએસઆઈ જીજી ચુનારા અને તેમની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી અને હિન્દુ યુવા સંગઠન ભારતની ટીમના સહયોગથી વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન ગવાડી વિસ્તારમાંથી શંકાસ્પદ ગાડી નંબર GJ08 AW 154 અટકાવી તેની તલાશી લેતા તેમાંથી અત્યંત ક્રૂરતાપૂર્વક અને દયનીય હાલતમાં બાંધેલા 16 અબોલ જીવ મળી આવ્યા હતા। પોલીસે કડક કાર્યવાહી કરી સાથે બચાવેલા હતા 16 અબોલ જીવોને સુરક્ષિત રીતે મુક્ત કરાવી કાંડ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। પોલીસે ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કરી પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। આ કામગીરીમાં પીએસઆઈ RM ચાવડા, પીએસઆઈ જીજી ચુનારા, દક્ષિણ પોલીસના જવાનો અને હિન્દુ યુવા સંગઠનના ભારતના કાર્યકરો જોડાયા હતા। ડીસા દક્ષિણ પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓમાં હર્ષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।